તો ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો કે શાંતિ વાર્તાના બહાને અમેરિકા તેનું યુરેનિયમ પડાવવા માંગતું હતું અને એટલું જ નહીં, શાંતિ વાર્તાના નામે તે લિબિયા મોડેલને લાગુ કરવા ઈચ્છે છે, જે ઈરાને બિલકુલ મંજૂર નથી। ત્યારે સવાલ એ ઉઠે કે આખરે આ લિબિયા મોડેલ છે શું અને શા માટે ઈરાન તેને મંજૂર કરવા તૈયાર નથી? આવો તેને વિસ્તારથી સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી કે આ લિબિયા મોડેલ શું છે। વર્ષ 2003માં ગદ્દાફી અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ હતી અને એ સમજૂતીની આખી જાણકારી છે આપના સુધી પહોંચાડીએ। શું સમજૂતી થઈ હતી? તો ડીલમાં પરમાણુ કેમિકલ હથિયાર નષ્ટ કરવા પર ટ્રમ્પ કરાર કરવામાં આવ્યો હતો અને લિબિયા ખુદ પોતાના હથિયારો નષ્ટ કરવા માટે સંમત થઈ ગયું હોવાનું આ લિબિયા મોડેલમાં જાણવા મળી રહ્યું છે। IAEAને પણ પરમાણુ કાર્યક્રમની તપાસની પરવાનગી અપાઈ ગઈ હોવાનું પણ આ લિબિયા મોડેલ છે કહી રહ્યું છે। હવે વર્ષ 2006માં લિબિયા આતંક પ્રેરતા દેશોની યાદીમાંથી બહાર થઈ ગયું। વર્ષ 2006ની આ વાત છે કે જેમાં જે દેશો આતંક કરતા હતા તેમાંથી લિબિયા બાકાત થઈ ગયું। ત્યારબાદ વર્ષ 2011માં લિબિયામાં મોટા પાયે વિદ્રોહ અને ગદ્દાફીનો એક તખ્તો પલટ જોવા મળ્યો હતો અને વિદ્રોહ બાદ ગદ્દાફીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદની આખી જો વાર્તાની વાત કરીએ તો આ સમગ્ર ઘટનાક્રમમાં અમેરિકાની ભૂમિકા રહ્યાનો પણ કેટલાક આક્ષેપો છે એ ઉઠાવવામાં આવ્યા હતા। અમેરિકા વિરુદ્ધ પણ ઘણા વિરોધ થયા હતા અને આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। એટલે ત્યારબાદ ઈરાનને શું ડર લાગી રહ્યો છે તેની પણ વાત કરીએ, કેમ કે શાંતિ વાર્તા તો નિષ્ફળ રહી છે। પરમાણુ કાર્યક્રમ અટકાવ્યા બાદ લિબિયા જેવી સ્થિતિની આશંકા અત્યારે ઈરાનને લાગી રહી છે ને એ જ એક કારણ હોઈ શકે કે શાંતિ વાર્તામાં કોઈ ઉકેલ ન આવ્યો। ઈરાનના મિસાઇલ કાર્યક્રમ રોક્યા બાદ યુએસ કાર્યવાહી કરે તેવી પણ શક્યતા ઈરાનને લાગી રહી છે, કેમ કે અમેરિકા તહેરાનમાં વિદ્રોહને હવા આપે તેવી ઈરાનને અત્યારે આશંકા છે। પરમાણુ કાર્યક્રમ રોકવાનો અર્થ શાસનનો અંત તેવું પણ ક્યાંક ઈરાન માની રહ્યું છે અને જેને કારણે જ આ શાંતિ વાર્તામાં કોઈ સફળતા ન મળી હોઈ શકે છે, કેમ કે ઈરાને ક્યાંક હજુ પણ હુમલાઓનો ડર છે એ લાગી રહ્યો છે।